એસઓજીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। તપાસમાં બાળક વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। આરોપી સુરેશ ઠાકોરે બાળકનો સોદો કર્યો હતો। પાટણની નિષ્કા હોસ્પિટલમાં સમગ્ર કાંડ થયો હોવાનો ખુલાસો છે। એસઓજી પોલીસે બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટરને પકડી તપાસ આરંભી છે। નિસંતાન દંપતીને દત્તકના નામે બાળકનો 1.20 લાખમાં સોદો કરવામાં આવતો। સુરેશ ઠાકોર દ્વારા બાળકના ખોટા દસ્તાવેજો ઉભા કરી રાધનપુર નગરપાલિકામાં जन्म प्रमाणपत्र मेळववामां आवतुं। सुरेश ठाकोर निष्का होस्पिटलमां बाळकने सारवार माटे लावे छे। होस्पिટલના कर्मचारी नरेन्द्र दर्जी अने अमृत रावळ आ बंने मळी सुरेश ठाकोर अने नीरव मोदी संपर्क करावे छे। नीरव मोदीने संतान न होवाथी बाळक दत्तक लेवुं हतुं। फरियादी नीरव मोदीए बाळक दत्तक लीधा बाद बाळकनी तबियत बगड़ता अने दत्तकना प्रमाणपत्रना न आपवामां आवता समग्र आखो किस्सो बहार आव्यो। बाळक कोनुं छे, क्यांथी लाववामां आव्युं छे, हाल बाळक क्यां छे તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। જે રીતે વિગતો સામે આવી છે, દત્તક આપવાના નામે બાળક વેચવાની આ ફરિયાદ નોંધાઈ છે। અગાઉ પણ આ પ્રકરણમાં તેને અન્ય કોઈને બાળક આ રીતે વેચ્યું છે કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। પાટણમાં બાળક વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એસઓજીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। તપાસમાં બાળક વેચવાનું આટલું મોટું કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે। आज अंगे વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અશરફ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અશરફ, અહીંયા બાળકનું પ્રમાણપત્ર ન આપવામાં આવતા અને બાળક વારંવાર બીમાર હોવાના કારણે આખો આ મામલો સામે આવ્યો। સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ભૂતકાળમાં તેણે આવા કેટલા ગુના આચરેલા છે? बिल्कुल हेतवी समग्र कौभांड सातरपुरનો અંતરિયાળ જે કોરડા ગામ છે ત્યાંથી સામે આવે છે। એસઓજીને બાતમી મળે છે કે સુરેશ ઠાકોર નામનો ઈસમ કોઈપણ મેડિકલ ડિગ્રી વિના પોતાની આલિશાન હોસ્પિટલ ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। સમગ્ર મામલે એસઓજી પોલીસ 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરિયાદ નોંધે છે, પરંતુ ત્યારબાદ કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ લેશે। આ રિમાન્ડમાં એક મોટો ગડફોડ થવા પામે છે, એટલે કે જે સુરેશ ઠાકોર બોગસ તબીબ તરીકે પકડાય છે તે ક્યાંક નિસંતાન જે દંપતીઓ હોય છે તેને ક્યાંક દત્તક આપવાના નામે બાળક વેચવાનો કૌભાંડ સમાવે છે। સમગ્ર કૌભાંડ જે નિષ્કા ચાઇલ્ડ જે હોસ્પિટલ છે ત્યાંથી રચાય છે, એટલે કે આ જે સુરેશ ઠાકોર હોય છે જે બાળક લઈને આ નિષ્કા હોસ્પિટલ આવે છે અને બાળકને બીમાર હોવાથી અહીંયા સારવાર કરાવે છે। અને આ જ હોસ્પિટલના કર્મચારી જે નરેન્દ્ર દરજી અને અમૃત રાવળ જે મેડિકલમાં અહીંયા કામ કરે છે તેમના દ્વારા સુરેશ ઠાકોર અને નીરવ આ બંનેનો કોન્ટેક્ટ કરવામાં આવે છે, કારણ કે નીરવભાઈ નિસંતાન હોય છે, એને બાળક દત્તક લેવું છે। બીજી બાજુ સુરેશ ઠાકોર એમને બાળક દત્તક આપવાના નામે કહે છે કે અત્યારે બાળક તમારે જો લેવું હોય તો 1,20,000 રૂપિયા મને આપવા જોઈશે અને અત્યારે તમે 51 રૂપિયા ટોકન પેટે આપો, એટલે 51 રૂપિયા આપે છે નીરવ મોદી સુરેશ ઠાકોરને। અને ત્યારબાદ થોડા સમય પછી બાળક જ્યારે સ્વસ્થ થાય છે ત્યારે નીરવ મોદી હોસ્પિટલથી બાળકને લઈ જાય છે અને 50,000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદ જે દત્તક લે છે તે બાળકના ડોક્યુમેન્ટ તેમજ જન્મ પ્રમાણપત્ર આપવાનું કહેવામાં આવે છે। એટલે થોડા સમય પછી સુરેશ ઠાકોર નીરવ મોદી અને તેમના ફેમિલીના આધાર કાર્ડ પોતાના વોટ્સઅપ ઉપર મંગાવે છે અને ત્યારબાદ રાધનપુર નગરપાલિકામાંથી જન્મ પ્રમાણપત્ર પણ ક્યાંક ખોટું બનાવવામાં આવે છે અને તે પ્રમાણપત્ર નીરવ મોદીને આપવામાં આવે છે। પરંતુ થોડા સમય બાદ નીરવ મોદી જ્યારે બાળક દત્તક લેવાનું જે કહે છે, જેના ડોક્યુમેન્ટ નીરવ મોદી કહે છે કે મેં તમારી જોડેથી બાળક દત્તક લીધું છે તો મને તેના ડોક્યુમેન્ટ આપો, પરંતુ સુરેશ ઠાકોર આ ડોક્યુમેન્ટ આપતો નથી અને ક્યાંક ફોન પણ બંધ કરતો હોય। એટલે ચોક્કસ કહીએ કે જે રીતે ડોક્યુમેન્ટ નથી આપતો, પછી થોડા સમય પછી બાળકની તબિયત બગડે છે, એટલે કે નીરવ મોદી બાળક સુરેશ ઠાકોરને પાછો આપે છે કે એક બાજુ તમે મને ડોક્યુમેન્ટ આપતા નથી દત્તક લીધા બાળકને, અને બીજી બાજુ હવે બાળકની તબિયત બગડી છે એટલે આ બાળક મારે જોતું નથી, તમે પાછો લો। પરંતુ સુરેશ ઠાકોર બાળક તો પાછું લઈ લે છે, પરંતુ તે બાળકના જે પેટે પૈસા લીધા હોય છે 1,20,000 રૂપિયા તે જે ફરિયાદી નીરવ મોદી છે તેને આપવામાં આવતો નથી। પરંતુ ચોક્કસ કહીએ કે સમગ્ર કૌભાંડમાં હાલ માત્ર સુરેશ ઠાકોર ઉપર જ ફરિયાદ નોંધવામાં આવી છે। જે નિષ્કા હોસ્પિટલમાં જે દરજી છે મેડિકલના અમૃત રાવળ તેમને ખાલી માત્ર નિવેદન લેવામાં આવે છે, હાલમાં પણ તેમના એસઓજી ખાતે નિવેદન લેવામાં આવી રહ્યા છે। બીજી બાજુ મહત્વનું છે કે જે રીતે નકલી જન્મ પ્રમાણપત્ર રાધનપુર નગરપાલિકામાંથી કાઢવામાં આવે છે, આ જન્મ પ્રમાણપત્ર કઈ હોસ્પિટલ દ્વારા જન્મ નોંધણી કરી અને કયા ડોક્ટર દ્વારા આ નોંધણી કર્યા બાદ નગરપાલિકામાં આપવી તે એક તપાસનો વિષય જણાય છે। બીજી બાજુ આ માત્ર એસઓજીને બાતમી મળી અને સમગ્ર ઘટના બહાર આવી એવું નથી, કારણ કે આ લગભગ આ ઘટના છેલ્લા 5 દિવસથી ચર્ચાઈ હતી અને એસઓજી પોલીસ ખાનગી રાહે તપાસ કરી રહી હતી। માત્ર સુરેશ ઠાકોર ડુપ્લિકેટ હોસ્પિટલ ખોલીને બેઠો છે અને બોગસ ડોક્ટર છે તેવું જ ના હતું, પરંતુ રાધનપુરની એક નામાંકિત હોસ્પિટલ છે તેમના નામથી એક સોશિયલ મીડિયામાં અરજી વાયરલ થાય છે કે આ હોસ્પિટલ અને સુરેશ ઠાકોર એટલે કે ડોક્ટરોની 4 લોકોની ટીમ મળીને બાળક વેચવાનો
દીકતો ધંધો કર્યો છે તેવા આક્ષેપ સાથે નીરવ મોદીની જ અરજી વાયરલ થયા છે. ત્યારબાદ એસઓજી પોલીસ ગુપ્ત રાહે તપાસ કરે છે અને હાલ સમગ્ર કૌભાંડ બહાર આવે છે. પરંતુ ચોક્કસ કહીએ કે હાલ સુરેશ ઠાકોર ઉપર બાળક લઈ વેચની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ હજી સુધી બાળક સુરેશ ઠાકોર ક્યાંથી લાવ્યો હતો, હાલ એ બાળક ક્યાં છે, કોની જોડે છે, તે હજુ સુધી તપાસ બહાર આવી નથી. પરંતુ ચોક્કસ એસઓજી પોલીસ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનામાં ક્યાંક રાધનપુરની નામાંકિત હોસ્પિટલ જે છે અને નામાંકિત જે ડોક્ટરો છે તેમના પણ આ બાળક લઈ વેચમાં નામ ખુલી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. બિલકુલ, એ જે તમામ લોકોના નામ ખુલવાની શક્યતા છે એ તપાસમાં બહાર આવશે, પરંતુ આ જે હોસ્પિટલ જે ચલાવવામાં આવી રહી છે, અન્ય કેટલા લોકો મળીને હોસ્પિટલ ચલાવે છે અને અન્ય કોઈ તબીબ વારંવાર અહીંની મુલાકાત પર આવતો હોય અને સાથે આ બાળકને ક્યાંથી કયા બહારના રાજ્યમાંથી લાવવામાં આવ્યું છે કે ગુજરાતના અન્ય કોઈ જિલ્લામાંથી લાવવામાં આવ્યું છે તેને લઈને કોઈ માહિતી બહાર આવી છે? બિલકુલ હેતુ, સુરેશ ઠાકોર જે સાંતલપુર જે સરહદી વિસ્તાર છે, અંતિયાર તાલુકો છે ને ત્યાં કોરડા ગામે સુરેશ ઠાકોર આઈસીયુ સુવિધા સભર હોસ્પિટલ ખોલીને બેઠો, એટલે કે તે વિસ્તાર ક્યાંક લગભગ જે ગામ છે ત્યાં 700 થી 800 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. પરંતુ આ બાળક એ ક્યાંથી લાવ્યો હતો તેવી ઉલ્લેખ કરવામાં આવતું નથી. પરંતુ જે નીરવ મોદીની જે સોશિયલ મીડિયામાં એક અરજી વાયરલ થાય છે તેમાં એક મહિલાનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ ચોક્કસ કહીએ કે એ મહિલા કોણ હતી તેવી સ્પષ્ટ વાત હજી સામે નથી આવી કે આ બાળક કોનું હતું. એટલે ચોક્કસ કહીએ કે મુખ્યત્વે તપાસનો વિષય એ છે કે સુરેશ ઠાકોર જે બોગસ તબીબ હતો તે આ બાળક ક્યાંથી લાવ્યો હતો, કોને તેને બાળક આપ્યો હતો અને નીરવ મોદીને બાળક આપવામાં કોને કોને એને સહકાર આપી, કોની મુખ્ય ભૂમિકા હતી, શું આ માત્ર એક બાળકની જ લેવેચ થઈ છે કે અગાઉ પણ આ રીતે કોઈ અનાથ બાળક તેમને પધરાવી ગયો અને તેમની પણ ક્યાંક લેવેચ કરી હોય તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પરંતુ ચોક્કસ કહીશ ક્યાંક રાજકીય દબાણ પર આવી રહ્યો છે, કારણ કે સુરેશ ઠાકોર છે તે રાજકીય ધરાવતો વ્યક્તિ છે, તેમજ એસઓજી પોલીસ હાલ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. પરંતુ ચોક્કસ કહી કે સમગ્ર ઘટનાનો જે સ્પષ્ટીકરણ છે તે ખુદ પોલીસ પણ કહી રહી નથી, કારણ કે સુરેશ ઠાકોર પણ ક્યાંક પોલીસને ગોળ ગોળ રમાડી રહ્યો હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. હેતવી, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. આ બાળક 18 ફેબ્રુઆરી 2024માં બાળક આપણા ત્યાં નિષ્કા હોસ્પિટલમાં એડમિટ કરેલું. બાળકનું વજન જન્મ વખતે 1 કિલો અને 100 ગ્રામ. બાળકની મેચ્યોરિટી હતી 7.5 મહિના અને બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું. એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે. એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું, વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે. બરાબર, એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે. પ્રથમ વખત આ બાળકના માતા પિતા તરીકે કોણ આવ્યું હતું, ત્યારબાદ બીજી વખત અહીંયા સારવાર લેવા આવ્યું ત્યારે માતા પિતા કોણ હતા? પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું.